નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નસરુલ્લાહ એટલે હિઝબુલના વડાને ઇઝરાયેલે ખતમ કરી નાખ્યો. એને લગભગ 40 ફૂટ ઊંડા ખાડામાં રોકેટ દ્વારા દાટી દીધો. એની અસર ભારતમાં પણ પડી છે. નવાઈ લાગે એક વાત છે કે કાશ્મીરમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે કેટલાક રાજકારણીઓએ એક દિવસ માટે ઇલેક્શનનું કેમ્પેન એટલા માટે મોકૂફ રાખ્યું છે કે હિઝબુલ્લાના આતંકવાદીના મોતનું માતમ મનાવવા માટે, એને શહીદ ગણીને. અને કાશ્મીરમાં 14-15 વર્ષના છોકરાઓ રસ્તા પર નીકળીને કહે છે, હર ઘર સે નિકલેગા મસુલ્લા, કિતને કો મારોગે. એ પ્રકારના જેમ અફઝલ ગુરુ વખતે એમણે સ્લોગનો બનાવ્યા હતા એવા બનાવીને નીકળે છે. લખનૌમાં ગઈ રાત્રે 10 થી 15,000 ટોળા ભેગા થઈ ગયા અને તોફાન મચાવ્યું હિઝબુલ્લાના વડાના મોતના માતમમાં. જેમ થોડા વર્ષો પહેલા તમને યાદ હોય તો રોહિંગ્યા મુસ્લિમો પર જે અત્યાચાર થયો બર્મામાં, મ્યાનમારમાં, હવેનું મ્યાનમારમાં, એના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાન ખાતે ટોળા ભેગા થયા હતા હજારોના, અને તોફાન મચાવી નાખ્યું હતું. ગાડીઓને તોડીને સળગાવી મૂકી દેતા, પોલીસો પર હુમલા કરવામાં આવ્યા હતા. હવે આમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે જે સમસ્યા ચાલી રહી છે એમાં ભારતને કોઈ લેવા દેવા નથી. ભારત કે ઇઝરાયલને શસ્ત્રો પૂરા પાડતું નથી અને આ લોકોને કઈ લેબનોન સાથે લેવા દેવા નહીં હોવી જોઈએ, જેમ એમને હમાસ સાથે લેવા દેવા નહીં હોવી જોઈએ, એ વિદેશના આતંકવાદીઓ સાથે. પણ છતાં પણ આપણા દેશમાં કેટલાક તત્વો જ્યારે કંઈ પણ વિશ્વ કક્ષાએ પણ આતંકવાદી પર હુમલા થાય છે કે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે છે ત્યારે ખૂબ દુઃખી થઈ જાય છે. અને સ્થાનિક રાજકારણીઓ પણ મુસ્લિમ મતદારોને ખુશ રાખવા માટે એમને ગમે એવી વાતો કરીને બહેકાવતા હોય છે. આ બાબતે આપણે વાત કરશું. આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર, રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, હિઝબુલ્લાહ સામે પગલા લેવા ઇઝરાયેલ લીધા લેબનોનમાં અને પડઘા પડ્યા કાશ્મીર અને લખનૌમાં. આ હંમેશા આવું થાય છે. સલમાન રશ્દીએ જયારે પુસ્તક લખ્યું હતું એની સામે વિરોધ થયો આખા વિશ્વમાં, ત્યારે પણ ઇન્ડિયામાં સૌથી વધારે વિરોધ થયો. જેમણે પુસ્તક વાંચ્યું નહોતું, શું જોયું પણ નહોતું, એવા લોકો રસ્તા પર ઉશ્કેરીને એ લોકોને લાવવામાં આવ્યા હતા. આ બધું પોલિટિકલ આખું જે ચાલે છે એ કેટલા વર્ષો સુધી આ રીતે ચાલુ રહેશે? અને આ ખરેખર ભારતમાં જેના પ્રત્યાઘાત પડે છે એને કારણે ખરેખર તો સ્થાનિક મુસ્લિમો કારણ વગરના બદનામ થાય છે. મુસ્લિમો કારણ વગરના બદનામ થાય છે, તમે જે કહ્યું એ વાત હું માનું છું. પણ સાથે સાથે એ શા માટે કારણ વગરના બદનામ થાય છે? કેમ તેઓ પોતે રાજકીય પક્ષોનો હાથો બને છે? અત્યાર સુધી તમે જુઓ તો આ જે બધી ઘટનાઓ તમે દર્શાવી, સૈટાનિક વર્સિસ સલમાન રશ્દીના પુસ્તકની વાત કરીએ આપણે, કે પછીથી આપણી લોકસભા ઉપર થયેલા હુમલાની વાત કરી, અને ત્યાર પછી એના જે કન્વિક્ટેડ હતા આરોપીઓ બધા, તે લોકોને બચાવો. અફઝલ ગુરુ તેરા બદલા લેંગે. પાછું જાઉં કે હર ઘર નસરુલ્લાહ, હર ઘર સે નિકલેગા અફઝલ ગુરુ, કિતના અફઝલ ગુરુ કો મારોગે, એવું એ વખતે એવા સૂત્રો બોલાયેલા. આવી વાતો કરાતી હોય ત્યારે એક મૂળભૂત પ્રશ્ન ઉભો થાય કે આ લોકોના માઇન્ડસેટમાં શું છું, કેમ આવા થઈ ગયા છે? એટલે આપણે ક્યાંક વધુ અંદર જઈને જોવું પડે. અને આજે જે મહેબૂબા મુફ્તીએ જે કર્યું હસન નસરુલ્લાહને મોત પછી, કે એક દિવસ એટલે એમ કે સિમ્પથી મેળવવા માટે હવે ત્રીજા ચરણનું મતદાન કાશ્મીરની અંદર આવતીકાલે થવાનું છે. ચૂંટણી પ્રચાર તો બંધ થઈ ગયો. હવે છેલ્લો દિવસ હતો ચૂંટણી પ્રચારનો, પણ છતાં પણ મહેબૂબા મુફ્તીએ એ વસ્તુને જાણી જોઈને કરી એમનો રાજકીય રોટલો શેકવા માટે, કે પીડીપીના જે મત છે, પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ, તે મત એના કમસે કમ અકબંધ રહે. હવે આવું કેમ જોવા મળે છે કે આપણા દેશની જે લઘુમતી, જેને તો હું લઘુમતી માનતો જ નથી, જે દેશની સૌથી મોટી બહુમતીઓમાં નંબર 2 ઉપર આવે છે, કેમ કે આપણા દેશમાં કંઈ ઓછા મુસ્લિમો નથી. કન્ઝર્વેટિવ અંદાજ પ્રમાણે 15% અને આમ 20% ગણીએ તો 140 કરોડની વસ્તીની અંદર જ્યાં આગાડી 20 થી 28 કરોડ સુધીની ક્યાંક વસ્તી તમને દેખાતી હોય એક પર્ટિક્યુલર જાતિની, તો તેને તમે લઘુમતી કહી શકો નહીં.
લઘુમતી કોને કહેવાય? જે 1% હોય, 0.5% હોય, 1.5% હોય, 2% હોય. એટલે લઘુમતીની આપણે તો એક તો વ્યાખ્યા બદલવાની છે. બીજી વસ્તુ એ છે એમાં કે આ લોકો બદનામ થાય છે. યસ, મોટા ભાગના મુસ્લિમો આમાં નથી જતા, પણ તે છતાં ટોળાશાહી આ જ કોમ કરતી. તમે પોતે દાખલો આપ્યો, આઝાદ મેદાનમાં ટોળા નીકળી આવે. અરે હજુ હમણાં કેટલાક અઠવાડિયું નથી ગયું ભાઈ, ઔરંગાબાદ થી મુંબઈ આવેલા 1.5 લાખ લોકો વિરોધ કરવા માટે. હવે ભાઈ, વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરવાની શું જરૂર છે? તમે હાથે કરીને કાયદા અને પ્રશાસનને હાથમાં લેવાની કોશિશ કરો છો. આપણી પાસે એવા તત્વો પણ છે, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીના ભાઈ, કે જેણે વિવાદિત નિવેદન આપ્યું હતું કે અમને 15 મિનિટ ફ્રી આપી દો, અમે બધું બરાબર કરી નાખીશું. હવે આ પ્રકારની દાદાગીરી, અમને બધા હકો પણ તમને કઈ નહીં, આ જે વાર્તા છે ને, તે વાર્તા આપણા દેશની અંદર આઝાદી પછી સતત 1947માં ભારતના ભાગલા પડ્યા, 2 નેશન થિયરી આવી. શેના આધારે આવી? ધર્મના આધારે. હવે ત્યાર પછી પણ તમે એક ધર્મના અહીંયા રહેવા માટે ઉચિત સમજ્યું તો આપણે ભારતને બિન સાંપ્રદાયિક બનાવ્યું. તે છતાં તમે જો એવું માનતા હોય કે બિન સાંપ્રદાયિકતા એટલે ખાલી અને ખાલી મુસ્લિમોને ખુશ કરવા માટેની નીતિ, તો તે હવે 70 વર્ષ પછી ભારત જ્યારે પ્રગતિના પંથે ચાલુ કર્યું છે ત્યારે આ ચાલશે નહીં. આની પાછળ હું એક વસ્તુ, બહુ મહત્વની વસ્તુ છે, અને તે છે શિક્ષણ. વિક્રમભાઈ, તમે જોશો એટ એન એવરેજ જ્યારે આપણે દેશમાં શિક્ષણનું પ્રમાણ જોઈએ ને, તો મુસ્લિમ જાતિમાં શિક્ષણનું પ્રમાણ કેટલું? આ પણ સવાલ આવીને ઉભો થાય. આંકડા અત્યારે ઓન હેન્ડ નથી મારી પાસે, પણ મને એ વસ્તુની ખબર છે કે આ લોકોને જાણી જોઈને તેમને અશિક્ષિત રાખવામાં આવ્યા છે. જાણી જોઈને ભારત આઝાદ થયું તે દિવસથી રાજકીય પક્ષોએ તેમનો રોટલો શેકવા માટે, તેમની મતબેંક માટે કરીને આ લોકોને અશિક્ષિત રાખ્યા છે. અને સતત ને સતત લોલ્સ, જેને આપણે કહીએ, ઇન્સેન્ટિવ્સ કહીએ, તે આપ્યા કર્યા છે કે ભાઈ તમને મફત અનાજ મળશે, તમને આ મળશે, તમને તે મળશે. આને કારણે એ એક કોમ જે બિચારી પછાત રહી ગઈ છે, જે મુખ્ય ધારા સાથે પ્રગતિ નથી કરી શકતી, તે તેમની તેમ રહી છે. હવે 70 વર્ષ પછી આપણે એ બાબત પણ અગત્યનો મુદ્દો છે જે તમે કહો છો, પણ હું આને થોડો રાજકીય રીતે જોવા માંગુ છું કે ઇઝરાયલ, લેબેનોન, સિરિયા અને બધી જગ્યાએ જે થઈ રહ્યું છે એનું ઇન્ટરનેશનલ પોલિટિક્સ પર, એટલે કે અમેરિકામાં પણ ચૂંટણી આવી રહી છે, તો એની અસર અમેરિકાની ચૂંટણી પર પણ થશે કે બીજા આંતરરાષ્ટ્રીય પડઘા કેવા પડશે? આજે હમણાં થઈ રહ્યું છે એ રશિયા યુક્રેનના જે યુદ્ધ પછીના સમયમાં થયું હતું એવા જ પડઘા પડશે કે અલગ પ્રકારનો પડઘા હશે? આના પડઘા પડશે વિક્રમભાઈ. હું તમને કહું, આનું કારણ આજે એક ફિલોસોફી છે ને, ઇસ્લામિક ફિલોસોફી, તે જિહાદની ફિલોસોફી છે. ભારતની જિહાદ કરવી છે. એ જ વાત આરબ દેશોમાં જાઓ તો આજે એક સુન્ની પ્રજા છે, શિયાઓની સાથે મળીને અમુક કેટલાક તત્વો છે. કેમ કે આપણે ચોક્કસ જોઈએ તો આરબ વિશ્વને છોડી દો, તમે સાઉદી અરેબિયા, યુએઈને છોડી દો, અને એની આજુબાજુવાળા 2-4 દેશને છોડી દો, બાકી બધે એક આ જિહાદની પ્રવૃત્તિ, ફતેહ કરવાની જે પ્રવૃત્તિ છે ને, તે એ લોકોની વિશ્વવ્યાપી છે. તમે ઈરાકમાં જુઓ, ઇસ્લામિક રેઝિસ્ટન્સ, ઇસ્લામિક જિહાદ, બધી જગ્યાએ આ ચાલે. યુરોપમાં તમે જુઓ, હજુ એ લોકોની વસ્તી 15%ને નથી ગઈ, અને તે છતાં યુરોપિયન દેશોના નિયમોને એ લોકોએ પાળવા નથી. એ લોકો કહે છે કે અમે તો ત્યાં શરિયાત પાડીશું. અને આ બધી વસ્તુઓ જ્યારે આગળ ચાલશે, આ એક દેખાવ, આ ઇન્ડિકેશન છે બધા. યુરોપમાં જે રીતે તકલીફો થઈ રહી છે, ઇટલીમાં થઈ રહી છે, ફ્રાન્સમાં થઈ રહી છે, જર્મનીમાં થઈ રહી છે, લંડનમાં તો બહુ બધી છે, ઇંગ્લેન્ડમાં તો,
આ જ વસ્તુ તમને કાશ્મીરમાં પણ જોવા મળે છે અને તે વિશ્વવ્યાપી બનવાની છે. ઇસ્લામિક જિહાદની જે પ્રવૃત્તિ છે દેટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ એની બોર્ડર, એટલે કોઈ પણ બોર્ડર સાથે બંધાયેલી નથી. આ બધી જગ્યાએ જ ચાલતી હોય છે અને ચાલશે જ. અને એટલે જ જ્યારે આ પ્રકારની ઘટનાઓ આપણે ત્યાં બને ને ત્યારે આપણે ચિંતિત થવું પડે. એનું કારણ કે અત્યારે યુરોપ સળગી રહ્યું છે એક રીતે જોઈએ તો, કે ઇસ્લામિક જિહાદવાદી તત્વોને કારણે યુરોપની અંદર ફરીથી એ 1940 વાળી હિટલર વાળી રાઇટ વિંગ પેદા થઈ રહી છે અને એ રીતે જોવું પડશે. અને જ્યારે આ રીતે રાઇટ વિંગ પેદા થાય ત્યારે પછીથી ભયંકર ઘર્ષણો અને ટકરાવ, એનાર્કી, કેઓસ જેને કહીએ, એ સ્થિતિ બધે પેદા થતી હોય છે. અને આનું એક ઇન્ડિકેશન છે. અને એટલે જ જ્યારે હસન નસરુલ્લાના મોત ઉપર મહેબૂબા મુફ્તી એક દિવસનો શોક મનાવવાની વાત કાશ્મીરમાં કરે ને ત્યારે આપણને બહુ ચિંતા થાય. જુઓ, ચૂંટણી તો લોકશાહી પ્રક્રિયા છે. કોણ જીતશે કોણ હારશે એ તો આપણને પરિણામ આવશે ત્યારે ખબર પડશે. ભાજપ જીતશે, નેશનલ કોન્ફરન્સ જીતશે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને જીતશે કે પીડીપી જીતશે કે પછી અપક્ષો જીતશે, અલગાવવાદી તત્વો છે કેટલાક ઉભા રહેલા, તે જુદી વસ્તુ છે. પણ રાજકીય રીતે આને જોઈએ ને તો આ જે માઇન્ડસેટ છે ને તે દેશને વિભાજિત કરનારું માઇન્ડસેટ છે. દેશની અંદર દેશને વિભાજિત કરનારું માઇન્ડસેટ છે. એવું કેમ કે કોઈક ઇસ્લામિક લીડર મરી જાય તો તેના શોકમાં તમે 15,000નું ટોળું ઊભું થઈ જાય અને એમ કે એક હસન નસરુલ્લા મરશે તો દરેક ઘરમાંથી બીજો એક નસરુલ્લા નીકળશે. આ શું દર્શાવે છે? શું આ એ મનોસ્થિતિ દર્શાવે છે કે અમારું યુદ્ધ ચાલુ જ રહેવાનું. અને હિમાંશુભાઈ, આ જે સૂત્રોચ્ચાર જે કરે છે એ 13 થી 14 વર્ષના છોકરા છોકરીઓ કરતા વિડીયો મેં જોયા કાશ્મીરમાં, જેમને કદાચ ખબર પણ નહીં હશે કે શું મિડલ ઇસ્ટમાં કયા ઇતિહાસ શું છે, કે કયા કારણસર આ લડી રહ્યા છે ઇઝરાયલ સાથે ઇસ્લામિક દેશો, કે ઇઝરાયલ કયા કારણસર વળતો હુમલો કરી રહ્યું છે, એમને ખબર જ નહીં હશે. એમને તો આ નામ પણ હું નામ ભૂલી ગયો એનું, આપણે હસરત નસરુલ્લા, હા, તો એનું નામ પણ એમણે પહેલી વખત સાંભળ્યું હશે. એ પણ એમને પઢાવીને મોકલવામાં આવ્યા છે શ્રીનગરની શેરીઓમાં કે તમે જઈને આ સૂત્રોચ્ચાર કરો. એટલે આ નાની ઉંમરથી જ બ્રેઇન વોશ પણ થઈ રહ્યું છે એ રીતે. હવે આપણે બીજી એક વાત કરીએ કે અમેરિકા પણ હમણાં આમાં ઇન્વોલ્વ થયું છે અને અમેરિકાએ પણ ગ્રીન સિગ્નલ ઇઝરાયલને આપ્યો છે. તો જોન બાઇડન જે છે એ હમણાં તો પ્રમુખ તરીકે છે અમેરિકાના. ટ્રમ્પ સામે તો આ લોકોને વાંધો છે, મોટે ભાગે ઇસ્લામિક કન્ટ્રીઓને ટ્રમ્પ સામે વાંધો હતો. તો કમલા હેરિસને એડવાન્ટેજ થશે આમાં ઇલેક્શનમાં, કે એટલે ત્યાંના મુસ્લિમ મતદારોનો સપોર્ટ એમને રહેશે? ત્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા જે છે ને વિક્રમભાઈ, તે એટલી મોટી નથી કે જે બહુ મોટો ફરક પાડી શકે. પણ ઇસ્લામિક જિહાદ કરનારા જે તત્વો છે ને, અને સ્પેશિયલી એ ઇસ્લામિક જિહાદની સાથે મળેલા ડાબેરી તત્વો, લેફ્ટિસ્ટ લિબરલ્સ, એ લોકો આનો ફાયદો લેવાનો છે કોઈની કોઈ રીતે. પણ મજાની વાત એ છે કે યુએસએ એટલા બધા હથિયાર ઇઝરાયલને આપે છે અને યુએસએ પોતાના સૈનિકો બી ગલ્ફની અંદર અત્યારે પ્લેસ કરી દીધા છે. ઈરાન સામે યુદ્ધ થશે તે માનીને કરી દીધા છે. હવે આવી પરિસ્થિતિની અંદર નસરુલ્લાને જમીનની અંદર ધરબી દેવાથી યુએસની ચૂંટણીમાં કોઈ ફાયદો થાય એ વાત નથી. અહીંયા વાત એ છે કે જે ફિલોસોફી છે લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો ફિલોસોફી, તે હંમેશા ને હંમેશા જેહાદી તત્વો ને પોતાની સાથે લઈને ચાલતી હોય છે. એટલે પોતે કંઈ કરવું ના પડે. આ જેહાદીઓને તો બિચારાઓને મોકલી અપાય. તમે જેમ કીધું ને કે 14 વર્ષના છોકરાઓ જેને કંઈ ખબર બી નહીં હોય કે નસરુલ્લા કોણ છે, ક્યાં છે, શું નહીં, પણ એને કીધું એટલે જઈને મને કેમ સાહેબ એવું કેમ થતું હતું કાશ્મીરની અંદર પહેલા કે 500 રૂપિયા આપીને પથરા મારવા માટે બી યંગસ્ટર્સને મોકલી અપાતો હતો. આ એક્ઝેક્ટલી એ જ પરિસ્થિતિ છે. માઇન્ડ બ્રેન વોશ કરાયેલા છે.
કેટલાક જે લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો જિહાદી તત્વો છે તેમણે અફઝલ ગુરુને આટલો બધો સપોર્ટ કઈ રીતે મળેલો કે આ જે મહેબૂબા મુફ્તીની બહેનને, અને મહેબૂબા મુફ્તીના ફાધર કોણ હતા? દેશના એક સમયના ગૃહપ્રધાન હતા ને, અને એના જ સમયગાળામાં કંધાર હાઈજેક થયેલું, યાદ કરો તો. કનેક્શન બહુ મોટા છે સાહેબ. આપણા લોકોની યાદદાસ્ત બહુ ઓછી હોય છે, નાની હોય છે. એટલે આ જે માઇન્ડસેટની સામે લડાઈ છે ને, તે લડાઈ તો ડેફિનેટલી ચાલવી જ જોઈએ, કેમ કે આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ, અને જ્યાં કોઈ પણ પ્રકારનું ઉગ્રવાદી આતંકવાદી તત્વ અંદર ઘૂસી જઈને જ્યારે રોડ ઉપર ઉતરી આવીને ધમાલ કરે છે, ત્યારે એનું નુકસાન આખા દેશને ભોગવવું. આજે તમે એ વિચાર કરો, તમે કીધું ને કે લખનૌમાં 15,000 ઉતરી આવ્યા. જો લખનૌમાં યોગી આદિત્યનાથ નહીં બેઠા હોત તો એ 15,000ના તત્વોએ લખનૌ શહેરને બાળી મૂક્યું. ભલે લોકો કહે કે બાબાનું બુલડોઝર, બાબા બહુ કર્કશતાથી કામ ચલાવે છે, પણ આ જરૂરી હોય છે. આ મુંબઈમાં જ્યારે ઔરંગાબાદથી કૂચ કરીને 1,00,000-1.5 લાખ લોકો આવ્યા, ત્યારે એમનો સામનો કઈ રીતે થયો છે? મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને 100 મહારાષ્ટ્ર પોલીસના જવાનો મોકલ્યા છે, અને એમણે દંડાવાળી કરી છે. એટલે એ લોકોને તો તત્વો કે જે ક્યાંક ભડકાવાયેલા હોય, કોઈની કોઈ રીતે આર્થિક રીતે ભડકાવાયેલા હોય, માનસિક રીતે ભડકાવાયેલા હોય, આતંકિત કરાયેલા હોય, એ તત્વોને તો તમારે ઝેર કરવા માટે ઘણીવાર લાલ આંખ બતાવવી જ પડે. હા, અને આવી પરિસ્થિતિનો ફાયદો રાજકારણીઓ પણ નહીં ઉઠાવે, એ પણ આપણે બધાએ જોવું જોઈએ. કારણ કે જ્યારે ખાસ કરીને કાશ્મીરના પોલિટિક્સમાં તો બહુ વિચિત્ર છે. કાશ્મીરનું પોલિટિક્સ વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે ભારત બહારમાં પણ જ્યારે ઇસ્લામ ખતરામાં આવી જાય એવી વાતો થાય છે કે ઇસ્લામિક આતંકવાદીઓનો સફાયો થાય છે, ત્યારે એની રિફ્લેક્શન અહીંયા આપણે ત્યાં પડે છે. આશા રાખીએ કે ભવિષ્યમાં તમે જેમ કહ્યું કે એક જ વાક્ય કહી દઉં, લોકોને સંપૂર્ણ સમજ પડી જશે. જી, જુઓ, દરેક ભારતવાસી માટે ભારત પહેલું હોવું જોઈએ. ભારત પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ, પછી તમારી કોમ. પણ જ્યારે તમારે માટે કોમ પ્રથમ થઈ જાય અને રાષ્ટ્ર બાજુમાં રહી જાય, ત્યારે તકલીફો ઊભી થાય. અને એક્ઝેક્ટલી આ બધી સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.